નમસ્કાર દર્શક મિત્રો, અભિનવ ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિસ્તારપૂર્વક। સફાઈ કામદારે 10 લાખની લોન લેવાના ચક્કરમાં ખોટી પગાર સ્લીપ અને ખોટી એસ્કોમ કંપનીને એનઓસી બનાવવામાં પોલીસના સકંજામાં ભેરવાઈ ગયો। સફાઈ કામદારે 2 એજન્ટોને બેંકના અગાઉ મેનેજરના સાથે મળીને બોગસ ડોક્યુમેન્ટ પર લોન લીધી। મેનેજરને 3 લાખની રકમ સફાઈ કામદાર પાસેથી લીધી અને બેંકના ઓડિટમાં સફાઈ કામદારનું ભોપાડું સામે આવી ગયું। હાલમાં એસબીઆઈ બેંકના મહિલા મેનેજર સુલતા કુમારીએ અઠોલેન્સ પોલીસમાં ફરિયાદ પણ આપી દીધી છે। સુરત પાલિકાના સફાઈ કામદાર બળવંત નટવર સોલંકીએ 2 એજન્ટોમાં નિલેશ ઉત્તમ ગોહિલ અને અંકિત નવીન ચૌધરી, એસબીઆઈ બેંકના સસ્પેન્ડ થઈ ગયેલા મેનેજર કૃષ્ણકુમાર ઝા સહિત 3ની ધરપકડ કરી છે। સુરત નગરપાલિકામાં બળવંત સોલંકી સફાઈદાર કામદાર તરીકે નોકરી કરે છે। 10 લાખની જરૂર પડી હોય જેમાં તેણે લોન માટે એજન્ટને વાત કરી। કર્મચારીને પગાર પ્રમાણે 10 લાખની લોન મળી શકે તેમ નહોતું, જેથી તેણે બોગસ પગાર સ્લીપ બનાવી। મેનેજર અને એજન્ટોએ મળી 10 લાખની લોન માટે સફાઈ કામદાર પાસે 3 લાખની રકમ લઈને લોન પાસ કરી આપી। જોકે બેંકે ઓડિટમાં કરાવ્યું હોય જેમાં પાલિકાએ પગાર સ્લીપ અને એનઓસી લોનમાં મૂક્યા હોય, જેની તપાસ કરાવતા આ ભોપાળું સામે આવ્યું હતું। હાલ તો બેંકના મેનેજરની પોલીસે ધરપકડ કરી છે, જેને અગાઉ સસ્પેન્ડ કરાયો હતો।